યુગાન્ડામાં લગભગ 300 લોકો એક વિચિત્ર અને રહસ્યમય રોગથી પ્રભાવિત છે, જેમાં દર્દી વધુ પડતા ધ્રુજવા લાગે છે અને એવું લાગે છે કે તે પાગલની જેમ નાચી રહ્યો છે. તેમનું શરીર તેમના નિયંત્રણમાં નથી. યુગાન્ડાના બુંદીબુગ્યોમાં સ્થાનિક લોકોએ આ રોગને ડીંગા ડીંગા નામ આપ્યું છે. યુગાન્ડાના અખબાર ધ મોનિટર અનુસાર આ રોગ મુખ્યત્વે મહિલાઓ અને છોકરીઓને અસર કરે છે. મળતી માહિતી મુજબ આ રોગના મુખ્ય લક્ષણોમાં તાવની સાથે શરીરનો એટલો ધ્રુજારીનો સમાવેશ થાય છે કે દર્દી માટે ચાલવું મુશ્કેલ થઈ જાય છે. આ રોગથી પીડિત દર્દીઓને હાલમાં એન્ટીબાયોટિક્સની સારવાર આપવામાં આવી રહી છે. આ બીમારીને કારણે અત્યાર સુધી કોઈના મોતના સમાચાર નથી. જણાવવામાં આવી રહ્યું છે કે ડોક્ટરોનું કહેવું છે કે હર્બલ દવાઓ આ રોગને ઠીક કરી શકે તેવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. દર્દીઓ સામાન્ય રીતે એક અઠવાડિયામાં સાજા થઈ જાય છે. તેના સેમ્પલ દેશના સ્વાસ્થ્ય મંત્રાલયને પરીક્ષણ માટે સોંપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે હજુ સુધી આ રોગ વિશે સત્તાવાર નિવેદન બહાર નથી પાડ્યું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.